હલો, હલો. એ કુબેર દિંડોર સાહેબ બોલે? હા, બોલો બોલો બોલો. એ સાહેબ તારાણાથી બોલું છું. હા, બોલો. હવે જે સાહેબ તમે જે આ પરિપત્ર જાહેર કર્યો છે કે નિવૃત્ત શિક્ષકોને પાછા લેવાના, કોને? નિવૃત્ત શિક્ષકોને પાછા લેવાના બાળકોને ભણાવવા માટે થઈને, હા હા. તો એ ખરેખર યોગ્ય છે? શેનું? આ નિવૃત્ત શિક્ષકોને પાછા લેવાના એ વાત ખરેખર યોગ્ય છે? અરે ગણિત વિજ્ઞાનમાં પોતાની શાળામાં સેવા બજાવે ને એટલે કઈ બધા ભાઈ આવવાના કોઈ એટલે સાહેબ, અનુભવી શિક્ષકો ભલે એને કઈ કાયમી થોડા કરવાના છે. નવો શિક્ષક ના આવે ત્યાં સુધી એ સાહેબ સરકારને કરવાનું છે ને કે કાયમી કોઈ લાભ ન લેવા પડે. નવો શિક્ષક ના આવે ત્યાં સુધી એમને સેવા લેવાની હોય છે. તો નવા લઈ લ્યો ને, ફ્રેશ કોણ ના પાડે તમને? ના સમય લાગે ને. હલો, હલો. એ કુબેર દિંડોર સાહેબ બોલે? હા, બોલો બોલો બોલો. એ સાહેબ તારાણાથી બોલું છું. હા, બોલો. હવે જે સાહેબ તમે જે આ પરિપત્ર જાહેર કર્યો છે કે નિવૃત્ત શિક્ષકોને પાછા લેવાના, કોને? નિવૃત્ત શિક્ષકોને પાછા લેવાના બાળકોને ભણાવવા માટે થઈને, હા હા. તો એ ખરેખર યોગ્ય છે? શેનું? આ નિવૃત્ત શિક્ષકોને પાછા લેવાના એ વાત ખરેખર યોગ્ય છે? અરે ગણિત વિજ્ઞાનમાં પોતાની શાળામાં સેવા બજાવે ને એટલે કઈ બધા ભાઈ આવવાના કોઈ એટલે અનુભવી શિક્ષકો ભલે એને કઈ કાયમી થોડા કરવાના છે. નવો શિક્ષક ના આવે ત્યાં સુધી એ સાહેબ સરકારને કરવાનું છે ને કે કાયમી કોઈ લાભ ન લેવા પડે. નવો શિક્ષક ના આવે ત્યાં સુધી એમને સેવા લેવાની હોય છે. તો નવા લઈ લ્યો ને, ફ્રેશ કોણ ના પાડે તમને? ના સમય લાગે ને.